નમસ્કાર. આજે આપણે આપણા સૌરમંડળના એક એવા સભ્યની વાત કરવાના છીએ જે દેખાવમાં ભલે નાનો હોય પણ એની ખાસિયતો ખરેખર ખૂબ જ મોટી અને આશ્ચર્યજનક છે. તો ચાલો આ સ્ત્રોત સામગ્રીના આધારે બુધ ગ્રહની આ અનોખી દુનિયામાં ઊંડા ઉતરીએ. શું લાગે છે, કયો ગ્રહ હશે? મોટાભાગના લોકો વિશાળ ગુરુ કે પછી વલયોવાળા શનિનું નામ લેશે, ખરું ને? પણ સાચો જવાબ કદાચ તમને ચોંકાવી દેશે. એ ગ્રહ છે બુધ. અને એવું કેમ છે એ આપણે આગળ જોવાના જ છીએ. હા, પહેલી જ વાત, બુધ આપણા સૌરમંડળનો સૌથી નાનો ગ્રહ છે. કેટલું નાનો? એટલો કે એ આપણા ચંદ્ર કરતાં બસ સહેજ જ મોટો છે. અને એ ખાલી નાનો જ નથી, પણ સૌથી ઝડપી પણ છે. એ સૂર્યની આસપાસ એવી રીતે ફરે છે જાણે કોઈ રેસ જીતવાની ઉતાવળમાં હોય, બીજા કોઈ પણ ગ્રહ કરતાં વધુ ઝડપથી. અને આ છે એની સૌથી મોટી ખાસિયત. એના દિવસ અને રાતના તાપમાનમાં એટલો બધો ફરક છે કે એની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. તો ચાલો હવે આ બધા અતિશયોને થોડા વિગતવાર સમજીએ. તો સૌથી પહેલાં આપણે બુધની મૂળભૂત ઓળખથી શરૂઆત કરીએ. આ ગ્રહ બે મુખ્ય બાબતો માટે જાણીતો છે. એક, એ સૂર્યની એકદમ નજીક છે, અને બીજું, જે આપણે હમણાં જ વાત કરી, એ આપણા સૌરમંડળનો સૌથી નાનો ગ્રહ છે. આ આંકડો જુઓ, 4880 કિલોમીટર આ બુધ ગ્રહનો વ્યાસ છે. હવે સરખામણી માટે આપણી પૃથ્વીનો વ્યાસ લગભગ 12742 કિલોમીટર છે. આટલો નાનો હોવાને કારણે જ તો એ સૌરમંડળનો સૌથી નાનો ગ્રહ કહેવાય છે. ચાલો હવે બુધની બીજી અનોખી લાક્ષણિકતા તરફ આગળ વધીએ. એની ગતિ. એ માત્ર નાનો જ નથી, પણ એની સ્પીડ પણ અકલ્પનીય છે. ચાલો જોઈએ કે એ ખરેખર કેટલો ઝડપી છે. 88 દિવસ. આટલા દિવસમાં તો બુધ પર એક વર્ષ પૂરું થઈ જાય. હા, તમે બરાબર સાંભળ્યું. એ માત્ર 88 પૃથ્વી દિવસમાં જ સૂર્યની આખી એક પરિક્રમા પૂરી કરી લે છે. અને આ જ વસ્તુ એને સૌરમંડળનો સૌથી ઝડપી ગ્રહ બનાવે છે. હવે આપણા ત્રીજા વિભાગમાં આપણે બુધની સપાટી પર એક નજર નાખીએ. એની સપાટી માત્ર પથ્થરો અને ખાડાઓથી નથી બનેલી, પણ એ એના પ્રાચીન અને અથડામણોથી ભરેલા ભૂતકાળની આખી વાર્તા કહે છે. જુઓ, બુધ એક પથરાળ ગ્રહ છે, મતલબ કે એની સપાટી પૃથ્વીની જેમ જ નક્કર છે. પણ સૌથી રસપ્રદ વાત એ છે કે એની સપાટી બરાબર આપણા ચંદ્ર જેવી દેખાય છે, અસંખ્ય નાના મોટા ખાડાઓથી ભરેલી. આ ખાડાઓ અબજો વર્ષોથી ઉલ્કાઓ અને લઘુગ્રહોની ટક્કરથી બન્યા છે. એમાં કેલોરેસ બેસિન જેવો એક તોતિંગ ખાડો પણ છે, જે એટલો મોટો છે કે લગભગ આખા ભારતના કદનો છે. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આ ગ્રહના સૌથી આશ્ચર્યજનક અને નાટકીય પાસા પર. જો કોઈને બુધનું કદ અને ગતિ નવાઈ પમાડે છે, તો એના દિવસ અને રાત વચ્ચેનો તાપમાનનો તફાવત તો ચોક્કસપણે ચકિત કરી દેશે. જરા આ આંકડા પર નજર નાખો. દિવસના સમયે સૂરજની એટલી નજીક હોવાથી તાપમાન 430 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. એટલું ગરમ કે ત્યાં સીસો પણ પીગળી જાય. પણ જેવી રાત પડે, બધું જ બદલાઈ જાય. તાપમાન સીધું ગગડીને -180 ડિગ્રી પર પહોંચી જાય છે. એટલે કે લગભગ 600 ડિગ્રીનો ફરક. આ તો અકલ્પનીય છે. તો સવાલ એ થાય કે આટલો મોટો તફાવત કેમ? કોઈ ગ્રહ એક જ દિવસમાં સળગતી ભઠ્ઠીમાંથી થીજાવી દેતી ઠંડીમાં કેવી રીતે ફેરવાઈ શકે? આનો જવાબ સમજવા માટે આપણે વાતાવરણ શું છે એ સમજવું પડશે. વાતાવરણ એટલે ગ્રહની આસપાસ વાયુઓનો એક ધાબળો, જે દિવસની ગરમીને રાત્રે અંતરિક્ષમાં જતી રોકી રાખે છે. અને આ જ છે મુખ્ય કારણ. બુધ પાસે ગરમીને જકડી રાખવા માટે પેલો ધાબળો એટલે કે વાતાવરણ છે જ નહીં. બસ આ જ કારણે દિવસમાં જ્યારે સૂર્ય તપે ત્યારે એ ભઠ્ઠી જેવો ગરમ થઈ જાય છે. અને જેવી રાત પડે, બધી ગરમી તરત જ અંતરિક્ષમાં ગાયબ, અને ગ્રહ થીજી જાય એટલો ઠંડો પડી જાય છે. આપણા પાંચમા વિભાગમાં આપણે બુધના એક બીજા રસપ્રદ પાસા પર ધ્યાન આપીશું, એનું એકલવાયાપણું. આ ગ્રહ માત્ર અતિશય જ નથી, પણ એ એકલો પણ છે. ચાલો સમજીએ કે એ કેમ એકલો છે અને આપણને પૃથ્વી પરથી એને જોવામાં કેમ મુશ્કેલી પડે છે. આ શૂન્ય શું બતાવે છે? આ છે બુધના ચંદ્રની સંખ્યા. હા, 0. બુધને પોતાનો કોઈ જ કુદરતી ઉપગ્રહ કે ચંદ્ર નથી, જે એને સૌરમંડળમાં એકદમ એકલો બનાવી દે છે. હવે
આપણો આટલો નજીકનો પાડોશી હોવા છતાં બુધને આકાશમાં શોધવો ખૂબ જ મુશ્કેલ છે. કેમ? કારણ કે એ હંમેશા સૂર્યની નજીક જ રહે છે. એ ફક્ત સૂર્યોદય પહેલાં અથવા સૂર્યાસ્ત પછી તરત જ થોડા સમય માટે જ દેખાય છે, એટલે એને જોવો એક મોટો પડકાર છે. તો પછી આટલા મુશ્કેલ અને અતિશય ગ્રહ વિશે આપણે આટલું બધું જાણીએ કેવી રીતે છીએ? આપણા છેલ્લા વિભાગમાં આપણે બુધ ગ્રહના અભ્યાસ માટે જે માનવીય પ્રયાસો થયા છે એના પર એક નજર કરીશું. અત્યાર સુધીમાં ફક્ત 2 જ અવકાશયાનોએ બુધ ગ્રહની મુલાકાત લીધી છે. પહેલું હતું મેરિનર 10, જે 1970ના દાયકામાં એની પાસેથી પસાર થયું, અને બીજું હતું મેસેન્જર, જેણે 2011થી 2015 સુધી બુધની પરિક્રમા કરી અને આપણને આ ગ્રહ વિશેની મોટાભાગની જાણકારી આપી. તો ચાલો એકવાર ફટાફટ મુખ્ય મુદ્દાઓ યાદ કરી લઈએ. બુધ, સૌરમંડળનો સૌથી નાનો ગ્રહ, સૂર્યની સૌથી નજીક, સૌથી ઝડપી વર્ષ, માત્ર 88 દિવસનું, દિવસ અને રાતના તાપમાનમાં સૌથી મોટો તફાવત, અને કોઈ ચંદ્ર વિનાનો એકલો ગ્રહ. જેમ જેમ આપણે બુધ વિશે વધુ જાણીએ છીએ, તેમ તેમ નવા સવાલો પણ ઊભા થાય છે. આ અતિશયોની દુનિયામાં હજુ પણ એવા કયા રહસ્યો છુપાયેલા હશે જે ભવિષ્યના સંશોધકોની રાહ જોઈ રહ્યા છે? વિચારવા